નમસ્કાર મિત્રો, ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અગાઉના વિડીયોમાં આપણે જોયું કે સતત આવૃત્તિ વિતરણમાં ટૂંકી રીતે મધ્યક કેવી રીતે શોધી શકાય। આજે આપણે જોવાના છે મધ્યસ્થ કેવી રીતે શોધી શકાય। તો આજે આપણે એક દાખલો જોશું જેનાથી આપણે મધ્યસ્થને કેવી રીતે શોધી શકાય તેને સમજીશું। આપણી સમક્ષ આ એક રકમ છે, તમે જોઈ શકો। વર્ગ આપ્યા છે 5 થી 9, 10 થી 14, 15 થી 19, 20 થી 24, 25 થી 29, 30 થી 34, 35 થી 39, 40 થી 44। અગાઉ જે આપણે મધ્યક માટે દાખલો લીધો હતો તે જ રકમ છે। આવૃત્તિ પણ આપણી પાસે આપેલી છે, જેને આપણે એફ વડે દર્શાવી છે 3, 4, 10, 12, 8, 6, 5, 2। સૌથી પહેલાં તો આપણે એન શોધી કાઢશું, લખી દઈશું એન, સરવાળો આપણે કરીશું। આ એક સરવાળો આપણે કરતા જઈએ તો આનો સરવાળો થશે 50। તો સૌથી પહેલાં આપણે મધ્યકનું સૂત્ર લખીએ એટલે આપણને ખ્યાલ આવે કે આપણે કરવાનું શું છે। તો મધ્યસ્થ એમ બરાબર એલ પ્લસ n/2 માઇનસ CFI અપોન FI ઇન્ટુ સી। તો આપણી પાસે કંઈક આ રીતે મધ્યસ્થનું સૂત્ર મળે છે। તો આપણી પાસે જોઈએ તો શું છે ભાઈ, એલ છે, n/2 છે, CFI છે, FI છે અને C છે। આ બાબતોને આપણે સમજતા જઈએ। અહીં આપણે સાઈડ પર લખીશું એલ। તો એલ એટલે આપણો જે મધ્યસ્થ વર્ગ છે, તેનું અધોસીમા બિંદુ। CFI એટલે જે મધ્યસ્થ વર્ગ સિલેક્ટ થયો છે તેનાથી નાના વર્ગની સંચય આવૃત્તિ। FI એટલે જે મધ્યસ્થ વર્ગ સિલેક્ટ થયો છે તેની આવૃત્તિ, અને C એટલે આપણું વર્ગ લંબાઈ। તો આપણી પાસે આટલી વિગતો, સૂત્રની વિગતો છે અને એમાંથી આપણે મધ્યસ્થ શોધવાનો છે। તો સૌપ્રથમ તો આપણે જોશું આ મધ્યસ્થ વર્ગ કેવી રીતે શોધી શકાય। તો મધ્યસ્થ વર્ગ શોધીએ આપણે અહીં લખીશું મધ્યસ્થ વર્ગ। તો મધ્યસ્થ વર્ગનું સૂત્ર છે n/2। તો આપણા એન આપણી પાસે છે 50, તો 50/2 કરીશું એટલે આપણને મળશે 25, જેને આપણે CFIમાં જોવાનું છે જોતા। તો CFIનો ખાનો બાજુમાં આપણે બનાવશું, સંચય આવૃત્તિનો ખાનો CFI। હવે CFI કેવી રીતે શોધવાનું છે તેને આપણે જોઈએ। તો આપણી પાસે આવૃત્તિ આપેલી છે, તેને આપણે CFIમાં કન્વર્ટ કરીએ તો આ જે 3 છે તે બેઠા અહીંયા લખી દઈશું 3। 3માં આપણે આ 4 ઉમેરીશું એટલે 4 ને 3 થશે 7। 7માં આપણે આ 10 ઉમેરીશું એટલે થશે 17। 17માં આપણે ઉમેરીશું 12 એટલે થશે 29। 29માં 8 ઉમેરીશું એટલે થશે 37। 37માં આપણે 6 ઉમેરીશું એટલે થશે 43। 43માં 5 ઉમેરીશું એટલે થશે 48। 48માં 2 ઉમેરીશું એટલે થશે 50। આ 50 અને અહીંયા પણ 50 થઈ જાય એટલે કે આપણો એન અને અહીંયા જે રકમ છે તે સરખી થઈ જાય તો આપણી CFI સાચી ગણી છે એમ કહી શકાય। ફરીથી આ CFIને સમજી લઈએ કેવી રીતે આપણે કરી છે। તો આપણે જે આવૃત્તિ હતી તે પહેલાં બેઠી લખી, એમાં આપણે એના પછીની આવૃત્તિ ઉમેરતા ગયા એટલે કે 3માં ઉમેર્યા 4 એટલે મળ્યા આપણને 7। આ 7ની અંદર પછી એના પછીની આવૃત્તિ ફરીથી ઉમેરી એટલે આપણને મળ્યા 17। 17માં પાછા આપણે ઉમેર્યા 12 એટલે 29। 29માં આપણે પાછા 8 ઉમેરીએ એટલે મળ્યા 37। 37માં મળ્યા 6। 43। 43માં ઉમેર્યા 5 એટલે કે 48। 48માં 2 ઉમેર્યા એટલે 50। હવે આપણે આ જોવાનું છે, આ 25 CFIમાં જોવાના છે કે ક્યાં સમાયેલા છે। તો આપણે જોતા જઈએ ભાઈ 3, તો 3 તો આના કરતાં નાની રકમ છે એટલે 3માં તો સમાયેલા નહીં હશે।
7 પણ આના કરતાં નાની રકમ છે, એટલે 7 પણ આમાં 7માં પણ સમાયેલા નહીં હશે 25. 17 તો 17 પણ આના કરતાં 17 બી નાની રકમ છે, એટલે આમાં સમાયેલા નહીં હશે. 29 તો તમે જોશો કે 25 જે છે એ 29માં સમાયેલા હશે, કારણ કે 29 કરતાં આ નાની રકમ છે, એટલે આ રકમમાં આપણને સમાયેલા જોવા મળે છે. આ આપણને મળે છે મધ્યસ્થ વર્ગ. એટલે કે આપણે આ સૂત્રનું જે કંઈ પણ શોધવાનું છે એ આપણને મળશે આ મધ્યસ્થ વર્ગમાંથી. તો આપણે જોવાની કોશિશ કરીએ. સૌથી પહેલાં છે એલ, તો મધ્યસ્થ વર્ગની અધોસીમા બિંદુ. તો આપણે મધ્યસ્થ વર્ગનું અધોસીમા બિંદુ છે, તમે જોઈ શકો આ આપણી પાસે 2 છે, વર્ગ 20 અને 24. તો એમાં જે ડાબી બાજુનો હિસ્સો છે તેને અધોસીમા બિંદુ કહેવાય, અને જમણી બાજુનો હિસ્સો છે તેને ઉર્ધ્વસીમા બિંદુ કહેવાય. તો આપણે અધોસીમા બિંદુ લઈ લેશું 20. અહીં લખી દઈએ, આપણને અધોસીમા બિંદુ મળે છે 20. પરંતુ આ અનિવારક પ્રકારનું આવૃત્તિ વિતરણ છે. તમે જોઈ શકો કે આ નિવારક અને અનિવારક આવૃત્તિ વિતરણને ઓળખીએ તો એક એક્ઝામ્પલ લઈએ ઉપર ઝડપથી, એટલે એક્ઝેક્ટ ખ્યાલ આવી જશે. તો જે વર્ગનું ઉર્ધ્વસીમા બિંદુ તે પછીના વર્ગનું અધોસીમા બિંદુ બનતું હોય તો તેને નિવારક પ્રકારનું આવૃત્તિ વિતરણ કહે છે. શોર્ટકટમાં વાત કરીએ તો ક્રોસમાં જો રકમ સરખી થતી હોય તો એ નિવારક પ્રકારનું આવૃત્તિ વિતરણ છે. અને જો જે વર્ગનું ઉર્ધ્વસીમા બિંદુ તે પછીના વર્ગનું અધોસીમા બિંદુ બનતું ન હોય તો તેને અનિવારક પ્રકારનું આવૃત્તિ વિતરણ કહે છે. શોર્ટકટમાં સમજીએ તો ક્રોસમાં જો સરખા નહીં થાય તો એ અનિવારક પ્રકારનું આવૃત્તિ વિતરણ છે. જો આ અનિવારક પ્રકારનું આવૃત્તિ વિતરણ હશે તો અધોસીમા બિંદુમાંથી આપણે 0.5 બાદ કરવાના આવશે. એટલે અહીં આપણે 0.5 બાદ કરીશું, એટલે આપણને મળશે 19.5. તો આપણને એલ મળી ગયો છે 19.5. હવે આપણે જોશું CFI, નાનો વર્ગની સંચય આવૃત્તિ. એટલે જે વર્ગ સિલેક્ટ થયેલો છે તેનાથી નાના વર્ગની સંચય આવૃત્તિ, એટલે એનાથી નાના વર્ગની સંચય આવૃત્તિ, એટલે આપણને મળશે 17. એટલે આપણને CFI લખી દેશું, આપણે લખી દેશું 17. ત્યારબાદ છે આવૃત્તિ, જે મધ્યસ્થ વર્ગ સિલેક્ટ થયેલો છે તેની આવૃત્તિ. તો આપણો મધ્યસ્થ વર્ગ સિલેક્ટ થયેલો છે આ, તો તેની આવૃત્તિ આપણને મળે છે 12. તો આપણે લખી દેશું 12. એ જ રીતે વર્ગ લંબાઈ, તો જે વર્ગ સિલેક્ટ થયેલો છે તેની વર્ગ લંબાઈ, તો આપણી પાસે આ છે, ગણી કાઢીએ હાથથી, 20, 21, 22, 23, 24. એટલે આપણને મળે છે 5. વર્ગ લંબાઈ મળે છે 5. તો હવે સૂત્રમાં આપણે રકમ મૂકતા જઈએ બધી જ. 19.5 વત્તા n/2 આપણે ગણીને લાવ્યા હતા 25, એટલે 25 માઇનસ CFI, તો CFI આપણે ગણીને લાવ્યા છે આઈડિયા 17 ભાગ્યા ભાઈ FI, આપણી FI, તો FI આપણી છે અહીં 12 ગુણ્યા વર્ગ લંબાઈ આપણે લાવ્યા છે અહીં ગણીને 5. આગળ વધીશું 19.5 વત્તા આ અને આને આપણે છેલ્લે સુધી છેડશું નહીં, એ સિવાય બાકીનું સાદુરૂપ આપીએ તો આનું સાદુરૂપ આપીએ 25માંથી 7 જાય એટલે 25માંથી 17 જાય, 25માંથી 17 જાય એટલે રહેશે 8 ભાગ્યા 12 ગુણ્યા 5. 19.5 બેઠા લખીશું વત્તા 8 ભાગ્યા 12 કરીશું. આપણે ફરીથી કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ તો 8 ભાગ્યા 12 એટલે આપણને મળશે 0.666. એટલે કન્વર્ટ કરીને આપણે લખીશું 0.667 ગુણ્યા 5. 19.5 આપણે બેઠા લખીશું વત્તા 0.667 ગુણ્યા 5 એટલે 3.33 મળે છે. આપણે અહીં લખીશું, આ બેનો ગુણાકાર કરતાં આપણને 3.33 મળે છે, એટલે અહીં લખીશું 3.33. એમાં આપણે એડ કરીશું 19.5 ને પ્લસ 19.5, એટલે આપણને મળે છે 22.83. આપણને મધ્યસ્થ મળશે 22.83. આ આપણો મધ્યસ્થ. ફરીથી એકવાર જોઈ લઈએ ઝડપથી. જુઓ મિત્રો શું કર્યું છે, તો આપણી પાસે આવૃત્તિ હતી,
અને આપણે મધ્યસ્થ વર્ગ સૌથી પહેલાં શોધ્યો તો ભાઈ 50/2 એટલે આપણને 25 મળ્યા છે. એને આપણે CFIમાં શોધ્યા તો CFI કેવી રીતે શોધી તો આપણી પાસે જે આવૃત્તિ હતી તેને બેઠી લીધી પહેલાં 3, 3માં 4 ઉમેરતા ગયા 7, 7માં 10 ઉમેર્યા 17, 17માં 12 ઉમેર્યા 29. આ રીતે આપણે તમામ CFI શોધી કાઢી. ત્યારબાદ આપણે આ 25 જે ભણેલા હતા આપણને મધ્યસ્થ વર્ગ તેને CFIમાં શોધ્યો કે ક્યાં સમાયેલો છે તો તે આપણને મળ્યો કે 29વાળા વર્ગમાં 29વાળી સંચય આવૃત્તિવાળામાં સમાયેલો છે, એટલે કે 20 થી 24વાળો વર્ગ આપણને સિલેક્ટ થયો. ત્યારબાદ આપણે જે હતું કે ભાઈ L જે છે તે મધ્યસ્થ વર્ગની અર્ધસીમા બિંદુ છે તો આપણો જે વર્ગ સિલેક્ટ થયેલો હતો તેનો અર્ધસીમા બિંદુ એટલે કે 20, પરંતુ અનિવારક આવૃત્તિ વિતરણ હોવાને કારણે આપણે એમાંથી 0.5 બાદ કર્યા એટલે આપણને મળ્યા છે 19.5. ત્યારબાદ આપણે જોયું CFI તો નાનો વર્ગ છે તેની સંચય આવૃત્તિ એટલે કે જે વર્ગ સિલેક્ટ થયેલો છે તેનાથી નાનો વર્ગ એટલે તેનાથી નાનો વર્ગની આપણે સંચય આવૃત્તિ લઈ લીધી તો એ આપણને મળી 17. ત્યારબાદ આપણે જે વર્ગ સિલેક્ટ કરેલો હતો તેની FI આવૃત્તિ એટલે કે 12 લીધી તો આપણો વર્ગ સિલેક્ટ થયેલો હતો આ તેની આવૃત્તિ આપણે લીધી 12. ત્યારબાદ આપણે વર્ગ લંબાઈ લીધી તો જે વર્ગ સિલેક્ટ થયેલો હતો તેની વર્ગ લંબાઈ આપણે હાથથી ગણીને 5 લીધી છે. આ રીતે સમીકરણનું સૂત્રમાં સાદું રકમ મૂકતા આપણને મધ્યસ્થ મળે છે 22.83. તો આશા રાખીએ કે તમને મધ્યસ્થની ગણતરી કેવી રીતે કરી શકાય તેમાં ખ્યાલ આવ્યો હશે. થેન્ક યુ સો મચ. આભાર.